जी सर, आज लिंबायत विस्तार में 4 જેટલા આરોપીઓનો સંઘર્ષ કરવા આપ્યો, આરોપીએ કઈ રીતનો ગુના છે? ગૃહ રાજ્યમંત્રી અને માનનીય પોલીસ કમિશનરની શ્રીની સ્પષ્ટ સૂચના છે કે કોઈપણ પ્રકારના લુખ્ખા આવારા તત્વોને સાંખી લેવાના નથી। 28 તારીખના રોજ એક વિડીયો વાયરલ થઈ રહ્યો હતો, જેમાં દેખવા મળી રહ્યું હતું કે 4 આવારા તત્વો એક ચાની લારી પર જઈને માથાકૂટ કરી રહ્યા હતા। જેવો વિડીયો વાયરલ થયો અને ગણતરીના કલાકોમાં લીંબાયત પોલીસે 4 આરોપીઓને પકડી લીધેલા હતા। એમાં ઊંડી તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે ચાની લારી પર પૈસા બાકી હતા, તે અનુસંધાને પૈસા ના આપવા માટે એમણે મારામારી કરી હતી। આજરોજ તેમના રિમાન્ડ દરમિયાન 4 આરોપીઓને મદીના મસ્જિદ વિસ્તારમાં લઈ જઈને તે જગ્યા ઉપર આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવ્યું હતું અને પબ્લિકનો ભારે સપોર્ટ જોવા મળ્યો હતો। પોલીસની કઈ પણ લોકો પૂછપરછ કરી છે અને આવા હવે લોકોને દર નથી રહ્યો આરોપીનો, પોલીસ તેમની સાથે છે। હાજી બિલકુલ, આજે જે પ્રમાણે રિકન્સ્ટ્રક્શન પંચનામામાં જે પબ્લિકનો સપોર્ટ રહ્યો તેમાંથી સ્પષ્ટ જણાઈ આવતું હતું કે પબ્લિક પોલીસની સાથે છે અને પબ્લિકને એટલું મનમાં છે જ કે કોઈપણ પ્રકારના ગુના અટકશે અને કોઈપણ પ્રકારનો ગુનો થશે તો પોલીસ એને તરત ડિટેક્ટ કરી લેશે। पकड़ के रखे हो, ना एक मिनट આ ન્યૂઝના રિપોર્ટર છે અરવિંદ રાઠોડ। ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલ સુરત। ગુજરાતથી તમને મહત્વના સમાચાર મળતા રહેશે, માટે જોતા રહો ગુજરાતી ન્યૂઝ। ધન્યવાદ।